પાલીતાણાના ભવાની તળાવ નજીક આવેલ વિકાસપીર સેવા મંડળ દ્વારા નીકળતા રાહદારીઓ તેમજ યાત્રિકોની કાળનાળામાં સરબત તેમજ પ્રસાદી વિતરણ કરવામાં આવે છે. હું છું દિનેશ કુમાર બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, પાલીતાણા તાલુકાના ઘેટી રોડ ઉપર આવેલ રામાપીરના મંદિર પાસે રામાપીરના મંદિરે ભવાની તળાવની બાજુમાં આ લોકો દર બીજની જેમ આ વખતે પણ સારી એવી સુવિધા રાહદારીઓને આપી રહ્યા છે, સરબતની પ્રસાદીની. તો અહીંના જે સેવા ભાવિકો છે તેમને આપણે પૂછ્યું કે શ્રદ્ધાળુ જે અહીંયા નીકળી રહ્યા છે એમની શું આપ સેવા કરો છો? આપનું નામ શું છે? મારું નામ જયપાલ સરવૈયા છે. અમે જય વિકાસના પીર રામા મંડળમાંથી બધા સભ્યો છીએ. અમે અહીંયા દર બીજે રામાપીર બાપાની જે પ્રસાદી ફૂલની પાખડી થાય, અત્યારે ઉનાળો ચાલે છે તો અમે આજે મેંગો શરબતનું પ્રસાદી રાખી છે બાપાની. તો બધા ભાવિ ભક્તો અહીંથી રસ્તા પર નીકળે તો એમને પ્રસાદીનો લાભ મળે એવી રીતે રામાપીર બાપાનું આ શરબત રાખેલું છે. જે અમારે કામ હજી અધૂરું છે થોડું, એ પૂર્ણ કરવા માટે અમે આવો સેવા માટે પ્રવૃત્તિ કરવી છે. જય રામાપીર. તો આપણી સાથે એક શિક્ષક છે, શિક્ષકને આપણે પૂછવાનું છે કે રાહદારી જે અહીંયા નીકળી રહ્યા છે એના વિશે સાહેબને આપણે જરા પૂછવું. સાહેબ, જે રાહદારી અહીંયા નીકળે છે તો આ લોકો સેવા કરે છે, તો એના વિશે આપનું શું કહેવું છે? અહીંયા આમ તો પાલીતાણાથી ઘેટી રસ્તો જે જાય છે એના ઉપર ઘણી અવર જવર પણ છે, અને અહીંયા એક વચ્ચે રામાપીરનું મંદિર પણ આવેલું છે. તો ત્યાં જે સ્વયંસેવકો જે સેવા કરી રહ્યા છે, તો દર બીજની એ સેવા કરે છે. એમાં જે પ્રસાદી રૂપે જે હોય એ પણ આપે છે, અને શરબતનું પણ વિતરણ ક્યારેક ક્યારેક હોય છે. એટલું ઘણું. હા, તો અમારી સાથે મંડળના હાર્દિકભાઈ પણ આપણી સાથે છે, અને હાર્દિકભાઈ આપણે પૂછ્યું છે. હાર્દિકભાઈ, તમે દર બીજની જેમ આ બીજે પણ શું આ વખતે રાખેલું છે, અને લોકો પાસે આપ શું અપેક્ષા રાખો છો? આ વખતે આપણે શરબતનું આયોજન કરેલું છે. આની વખતે પહેલા ચોકલેટ કે એવું હોય, પાણી હોય, ઠંડા પીણા હોય, એનું આયોજન કરવી છે. અમારે દર બીજનો એવો હોય કે ભાઈ જે શ્રદ્ધાળુ જાય નીકળે અહીંથી યાત્રિકો, એને અમે પાણીની કે ચોકલેટની કે શરબતની સેવા કરવી. ખાલી અમારે એટલી જ અપીલ છે કે એને સેવામાં ફૂલ નહીં તો ફૂલની પાખડી દેવી જોઈએ, કેમ કે સેવાનું કાર્ય છે અને રામાપીર બાપાનું મંદિર અટકેલું છે તો અમારે મોટું બનાવવાનું છે, એટલે એમાં સેવાનો લાભ લેવો. હા, તો આજે શ્રદ્ધાળુ જે નીકળે છે એની પાસે આપણે એટલી જ અપેક્ષા રાખો છો કે ભાઈ અમને તમે જે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ આપો, એ આપની માંગ છે, એ લોકોને તમે કહેવા માંગો છો? એટલે જેને પણ શ્રદ્ધા હોય કે ભાઈ મારે આમાં દેવા છે, તો અમે કઈ ફાળો તો માંગતા નથી કે કઈ લેતા નથી કે અમને આટલા આપો. એટલે એ અપીલ છે કે ભાઈ અમારે તમારી સેવા, તમારથી જેટલી સેવા થાય એટલે રૂપિયો 5 રૂપિયા જે